શ્રી ગણેશાય નમઃ. હું છે ને 2-3 વાર ગણપતિ ઉત્સવમાં ગણપતિ દાદાની મૂર્તિ લાવ્યો હતો, પણ જ્યારે પધરાવાનું થાય ને તો બહુ દુઃખ થતું હતું. એટલે હવે પરમેનન્ટ આપણે આ મૂર્તિ રાખી છે અને પધરાવાની જ નહીં. અને આ બળદ ગાડામાંથી એક બળદ મારાથી તૂટી ગયો હતો, તો હવે એક નવો બળદ પણ આવો મળે તો માર્કેટમાંથી લાવવાનો છે. અને આપણે લગાડી દીધું છે GTPLનું વાઈફાઈ. જીઓનું વાઈફાઈ નહોતું ચાલતું બરાબર બીજા રૂમમાં પણ, એટલે આ બદલાઈ ગયું છે. આ સોસાયટી તરફથી આયોજન કરવામાં આવેલું છે. વરસાદનો ટાઈમ છે એટલે આપણે અહીંયા નીચે જ તે ગજીબોની અંદર એક મંડપ બાંધી દીધો છે વોટરપ્રૂફ, અને બધી જ દીકરીઓ અહીંયા જ પૂજા કરે છે, કેમ કે મંદિર અહીંયાથી થોડું દૂર છે. તો મહારાજને પણ એક આપણે અહીંયા બોલાવી લઈએ છીએ રોજ, અને દરરોજ આ નાની દીકરીઓને પૂજા કરે છે. અને પાછા આમાં દાતા પણ છે સોસાયટીના જ, તો ઘરેથી કાંઈ લઈને જવાનું નથી, બધું જ મહારાજને આપણે આપી દે છે સોસાયટીવાળા જે દાતાઓ છે એ. ખાલી થાળી, આસન અને દીવો આટલી જ વસ્તુ ઘરેથી લઈને જવાની હોય છે. બાકીનું બધું એરેન્જમેન્ટ, ફળ ફૂલ બધી જ વસ્તુ સોસાયટી તરફથી જે દાતાઓ છે એમણે આપે છે. અને ખૂબ સરસ આયોજન કર્યું છે. દર વખતે નવા આયોજન સોસાયટીમાં થતા રહે છે, અને સોસાયટીના ચેરમેન, સેક્રેટરી બધી જ વસ્તુઓનું અહીંયા ધ્યાન રાખે છે. નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ સુધીનું બધાની સગવડ એમની જરૂરિયાત પ્રમાણે કરી દે છે. ઝરણાને થઈ ગયા છે વ્રત ચાલુ, અને ઝરણાને લાગી હતી ભૂખ ક્યારની, તો એના માટે આવી ગયા છે બફવડા, કાજુ કતલી, દૂધનો હલવો, વેફર, મેંગો મઠ્ઠો, બટેકાની વેફર, કેરી, કેળા અને કોન. 5 દિવસ તો 5 દિવસમાં આવે, પટલું નહીં ખાવાનું પણ જાડું થઈ જવા સૌ ખાઈને. અને હમણાં ખાધો એણે આઈસ્ક્રીમ, પણ મજા ન આવી આઈસ્ક્રીમમાં. તો ઠીક ઠાક, અમૂલ સિવાય બધા આઈસ્ક્રીમ નકામા. વરસાદ હતો ને એ તો વિચાર્યું કે બાજુમાં ગાર્ડન છે તો એક ગાર્ડનમાં આંટો મારતા હોઉં, અને વસ્ત્રાલમાં પણ એક આંટો મારવો છે. વરસાદ નથી તો બહાર તો ક્યાંય બહુ દૂર જવા એવું હતું નહીં. ગાડીમાં હજી પાણી થોડું થોડું છે, સુકાયું નથી. તો હું આવી ગયો તો મારા ઘરની બાજુમાં જે ગાર્ડન છે ત્યાં. સવારમાં બહુ લોકો આવે છે, હું તો થોડો મોડો આવ્યો હતો. બાકી સવારમાં 6-7 વાગે એટલી પબ્લિક હોય છે ને, કસરત કરવાવાળી ને, એક્સરસાઇઝ કરવાવાળી ને, યોગા કરતા હોય છે. તો હું પણ આવું છું, ક્યારેક સવારે આવું, ક્યારેક સાંજે આવું, અને આ 4-5 જે એક્ટિવિટી હોય છે અહીંયા કરી લઉં છું. બાકી થોડી ઘણી કસરત આપણે ઘરે કરીએ છીએ. શરીર સાચવવું જરૂરી છે અત્યારના સમયમાં, કેમ કે ખોરાક બધા બહારના એવા થઈ ગયા છે એટલા માટે. અને આ છે કંઈક તળાવનો નજારો, પાણી ભરેલું છે. તળાવ બહુ ઊંડું છે, મને પાણી ભરેલું છે એટલે વરસાદ આવે ને ત્યારે આ તળાવ બંધ કરી દે છે. અને ધીમે ધીમે માણસો હવે ઓછા થતા જશે, કેમ કે બધાને નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો હોય. અત્યારે 8:30 જેવું વાગ્યું છે. હું આવ્યો તો ખાલી રાઉન્ડ મારવા અને જોવા માટે. આમ તો ક્યારેક સવાર કરતાં સાંજે વધારે મજા આવે છે. સવારમાં બધા યોગા કરવાવાળા અને પબ્લિક બહુ બધી હોય છે. અહીંયા પાણીની સગવડ પણ છે, બંને બાજુ 2 ગેટ છે. અને લોકો ચાલવા માટે જ ઘણા બધા આવતા હોય છે. ઉંમરલાયક ઘણા લોકો આવીને યોગા કરતા હોય છે, કસરત કરતા હોય છે. તો બાજુમાં જ ગાર્ડન છે, તો ક્યારેક આવી જવાય છે. અત્યારે ભરાઈ ગયા છે આ બાળકોના જે રમતના સાધનો છે, ત્યાં બધાએ ભરાઈ ગયા હતા પાણી. અને છોકરાઓ ગયા હોય ત્યારે સ્કૂલે, એટલે એનો પણ મેળ પડે નહીં. એટલે સાંજે છોકરાઓ હોય ને ત્યારે મજા આવે ગાર્ડનમાં. જો અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે મચ્છરોનો, અને જીવજંતુઓનો ઉપદ્રવ ના થાય એના માટે થઈને. તો કંઈક આવો હતો અમારે બાજુમાં ગાર્ડનનો નજારો. આજે વરસાદ નથી, પણ અંધાર્યું છે જોરદાર, ને
વાતાવરણ છે બફારો મારે એવું, એટલે આવશે તો ખરા જ. બધા ઉડવાની ટ્રાય કરે છે આવી રીતે, જે આપણે ઉડી જઈએ તો ખબર નહીં ઉડાય કે ન ઉડાય. ઉડાતું હોય છે આવી રીતે, ઉડાય ટ્રાય કરીએ સવારમાં. ગરમી છે જોરદાર. મેં લીધું હતું મોબાઈલ લગાવવા માટેનું સ્ટેન્ડ. કાચ ઉપર ચોંટી જાય છે કે નથી ચોંટતું, તો એ આ બાઇક ઉપર કાચ ઉપર લગાડીને આપણે વિડીયો ઉતારીને ટ્રાય કરી હતી. અને શાંતિથી જ બાઇક ચલાવતો હતો. કદાચ ફોન બોન પડી જાય તો નુકસાન થાય સવારમાં, પણ વાંધો નથી આવતો. સારું એવું ચોંટી ગયું છે, પણ રિસ્કી છે. થોડું સાચવીને ચલાવવું પડે, કેમ કે આવું જો વરસાદમાં પાણીમાં કે ખાડામાં પછડાઈ બાઇક અને પડી જાય તો ફોનને નુકસાન થઈ જાય. સ્ટેન્ડ તો ઠીક છે, પણ વાંધો નહોતો આવ્યો, સારું ચોંટી ગયું હતું. અને થોડું વાઇબ્રેશન હતું ગાડીમાં, તો એ પણ નથી દેખાતું આમાં, કેમ કે આનો કેમેરો એકદમ સ્ટેબલ છે એટલા માટે. અને સારું રિઝલ્ટ છે આનું. ચોંટી જાય છે કાચ ઉપર ને સીધા સરફેસ ઉપર. ગાડી માટે બેસ્ટ છે. વરસાદ પતે ને પછી પશુ પંખીઓને બહુ પ્રોબ્લેમ થાય છે, કેમ કે આપણે તો માણસ છીએ, આપણે તો ગમે ત્યાં ઘરે બારે હોટલમાં પણ ખાઈ લઈએ, પણ આમને ક્યાંય ચણ મળે નહીં. તો સારું છે કે દરેક ચાર રસ્તા ઉપર કોઈને કોઈ આવા લોકો બેઠા હોય છે ચણ લઈને, ભલે પૈસાથી વેચતા હોય. અને ઘણા લોકો એવા પણ હોય છે કે જેને પૂન કરવું હોય છે, તો આવી રીતે રોડ ઉપર આવી અને દાણા પાણી નાખી દે કબૂતરોને, પશુ પંખીઓને, તો એનાથી પૂન પણ થાય અને આ લોકોનું પેટ પણ ભરાઈ જાય. આ રોડની સાઈડમાં જે ઘાસ ઉગી ગયા છે ને, એટલા મસ્ત લાગે છે ને. એકદમ આમ લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. અને રિંગ રોડની આજુબાજુમાં બહુ જ બિલ્ડિંગો નવી નવી બને છે, પણ આ જે ઝાડ ને નાના નાના ઘાસ ઉગી ગયા છે ને, ગ્રીનરી એકદમ થઈ ગઈ છે. આ રિંગ રોડ છે વસ્ત્રાલનો, પણ બહુ મસ્ત લાગે છે.
પાછળ જાય છે મેટ્રો અને આખો રિંગ છે. બે જગ્યાએ એસ્કેલેટર છે, બે જગ્યાએ સીડી છે, બે જગ્યાએ લિફ્ટ પણ છે. તત્વ આઇકોન. આ બિલ્ડિંગ છે ને હિલ ટાઉન હેવન્સ, બહુ મસ્ત બિલ્ડિંગ બનાવે છે. 3 વર્ષમાં 90% રેડી થઈ ગયું છે. હવે તો કદાચ પોજેશન પણ આપવા મળશે. અને 3 અને 4 BHK છે. 1 CR એટલે 1 કરોડ ઉપરનો ભાવ છે અત્યારે આનો. અને અહીંયા એક નવી છે ને ઢોસા માટે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ચાલુ થઈ છે, રામેશ્વરમ. ઓપનિંગ થઈ ગયું છે આનું કાલથી. તો ક્યારેક ઢોસા ખાવા પણ આવશું. કેળાના પત્તા ઉપર અહીંયા ઢોસા આપે છે. શિવ મંદિર રેસિડેન્સીની બાજુમાં છે. આપણે એડવર્ટાઈઝ નથી કરતા, પણ એકવાર ખાધા પછી એને રિવ્યૂ આપશું. અને એક બીજી રેસ્ટોરન્ટ અહીંયા પાછળના ભાગમાં ખુલી ગઈ છે, રૂફટોપ રેસ્ટોરન્ટ, અર્બન સેન્ટરની બાજુમાં. આ પણ મારા ઘરેથી 500 મીટરની દૂરમાં છે, બહુ દૂર નથી. તો આ પણ હજી કાલે જ ઓપન થઈ છે. તો આ પર ક્યારેક આવશું. આ બાજુમાં અર્બન સેન્ટર છે. અમારા ઘરની બાજુમાં આવેલું છે સોમનાથ મહાદેવનું મંદિર. ખૂબ જ મસ્ત મંદિર છે. સોસાયટીના ગેટ પાસે જ છે. અને હું જ્યાં રહું છું ત્યાં બધી જ સગવડ મળી રહે છે. બધી જ દુકાનો છે, બેંક છે, ATM છે, ગેરેજ છે, દવાખાના છે, મેડિકલ સ્ટોર છે, સલૂન છે, બ્યુટી પાર્લર છે, કરિયાણાની દુકાન છે, આઈસ્ક્રીમની દુકાનો છે, ડેકોરેશનવાળા છે, ઇલેક્ટ્રિકની દુકાન છે, દૂધની દુકાનો છે. કોઈ વસ્તુ એવી નથી કે ના હોય. અત્યારે સવારમાં મળી ગયો છે ચા અને ઢોકળા. ખાઈ લઈએ ચા ને ઢોકળા. વરસાદ છે ચાલુ, ક્યાંય જવા જેવું છે નહીં. વરસાદ બંધ થશે તો પછી વિચારશું કે ક્યાં જવું. અને ઝરણા પણ કરે છે, જૈનિલ પણ કરે છે. સવારના 10.